આહા હા 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 હા, જેની રાહ જોઈ રહ્યા હતા, આ થરાદની ધરતી જેના માટે થનગની રહી હતી, આ સાહિત્યનો એક વિશેષ કાર્યક્રમ, એક કવિ સંમેલન થવા જઈ રહ્યું છે આપણા થરાદના ધરતી પર, આપણા ગૌમાતા સર્કલ પાસે હોટેલ ડેઝર્ટ ઇનમાં. વાર છે શનિવાર, તારીખ છે 21/3/2026, સમય છે રાત્રે 8:30 કલાકે. આખી વાત કરું તમને, આપ સાંભળી રહ્યા છો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM. મારું નામ આરજે મહેશ છે. આપ સૌનું સ્વાગત કરું છું હું કવિ સંમેલનમાં. સસ્નેહ નિમંત્રણ છે આપ સૌને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરહદી સાહિત્ય સભા થરાદના સંયુક્ત ઉપક્રમે કવિ સંમેલન થવા જઈ રહ્યું છે. ચેત મચ્છંદર ગોરખ આયા. આત્મીય સ્વજનશ્રી આપ સૌને ખાસ વિનંતી છે કે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરહદી સાહિત્ય સભા થરાદના સંયુક્ત ઉપક્રમે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આપને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ. કયા કયા કવિગણ આવી રહ્યા છે? તો ઋષિ કવિ એવા રાજેન્દ્ર શુક્લ આવી રહ્યા છે, એમનું ખૂબ સ્વાગત છે. રાણા બાવળિયાજી આવી રહ્યા છે, રાહુલ તુરીજી આવી રહ્યા છે, ડૉક્ટર શરદ ત્રિવેદી, પરબતકુમાર નાઈ, શિવમ વાવેચી, આ બધા મહાનુભાવો આવી રહ્યા છે. અને ખાસ પ્રેરક ઉપસ્થિતિ છે તગજીભાઈ બારોટ સાહેબની. સંરક્ષક છે એ સરહદી સાહિત્ય સભાના. તો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આ કવિ સંમેલનમાં. સમય તમને યાદ છે ને? રાત્રે 8:30 કલાકે, તારીખ છે 21/3/2026, આ 21 તારીખે આવનારી, અને વાર છે શનિવાર. સ્થળ છે હોટેલ ડેઝર્ટ ઇન, ગૌમાતા સર્કલ પાસે, થરાદ. આપ સૌ કવિઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને સાથે સાથે આ કાર્યક્રમના જે નિમંત્રક છે એમની પણ તમને વાત કરું. નિમંત્રક છે આ કવિ સંમેલનના શ્રી S.R. બેન્કર, પ્રમુખ છે સરહદી સાહિત્ય સભાના, અને ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, મહામાત્ર છે ગુજરાત સાહિત્ય અકાદમીના. તો આવજો જરૂર, અમે આપની રાહ જોઈએ છીએ આ કવિ સંમેલનમાં. ચેત મચ્છંદર ગોરખ આયા.